સ્નેહ જ આમના હૃદયમાંથી લઈ લીધું. જો બધા પ્રતિકૂળ છે તો માનો પ્રભુ અનાસક્ત બનાવવા માંગે. જીવનની વિપરીતતામાં પણ જે સારો સાર કાઢતા શીખી જાય ને એ જ વૈષ્ણવ છે. ઘટનાઓ તો સારી અને ખોટી બધાના જીવનમાં બનવાની, પણ સાર સારો કાઢવાનો. બનેલી દુર્ઘટનામાં પણ પોતાના હિતનો વિચાર જે કરી શકે કે આમાં પણ ઠાકોરજી મારું કંઈક સારું વિચાર્યું હશે, એ જ વૈષ્ણવ છે. બાકી રડવાનો અને ફરિયાદ કરવાનો કોઈ અંત નથી. સારો સાર કાઢતા ભગવાનની જેવી ઈચ્છા એમની ઈચ્છા હું જાણી શકતો નથી, પણ એ ભરોસો મને છે કે પ્રભુ મારા માટે ક્યારેક ખોટું નહીં વિચારે, મારા માટે ભગવાન ક્યારેક ખરાબ નહીં વિચારે. પ્રભુએ શું વિચાર્યું એ આપણે નથી જાણતા, કેમ વિચાર્યું એ નથી જાણતા, પણ એ જાણીએ છીએ મહાપ્રભુજીની આજ્ઞાથી કે પ્રભુ ભક્તોનું હંમેશા ભલું જ કરે, એ ભક્તોનું અહિત નથી કરતું. આપણા ધાર્યા પ્રમાણે થાય અને એ પ્રમાણે જીવન ચાલે. આ તો મેચ ફિક્સિંગ કહેવાય. તમે પરિણામ નક્કી કરો ને પછી રમવા જાઓ તો મેચ ફિક્સર કહેવાય. તમે તમારી લાઈફના મેચ ફિક્સર ન બનો. રમત તો રમવાની અને પરિણામ નક્કી ન હોય ત્યારે જ રમવાની મજા આવે. પણ નક્કી જ હોય કે આજ જીતવાના છે, બધું ગોઠવેલું જ હોય, પછી રમવાનો આનંદ ના આવે કારણ કે પરિણામ ખબર. એમ ભગવાનનું આ એક રમતનું મેદાન છે. દરેક વખતે કોઈ નવા પ્રશ્નો જીવનમાં સામે છે અને આપણે પ્રશ્નોના સમાધાન શોધી અને આગળ વધી જઈએ. અહીંયા સકટ ભંજન કરી લૌકિક આસક્તિનો નાશ કર્યો. એકવાર યશોદાજીની ગોદમાં લાલન હતા. તૃણાવર્ત આવ્યો વંટોળિયાના રૂપમાં. થયું કે કૃષ્ણને ઉપાડી જાઉં કૃષ્ણ કંસ પાસે. ભગવાને એટલું બધું વજન વધાર્યું કે યશોદાજી ઉઠી નથી, નીચે પધરાવી. એટલા ભાર ધારણ કરી દીધું ભગવાન. જો ભગવાન ભાવરૂપ છે, ભારરૂપ નથી. અને ભાવરૂપ પરમાત્મા જયારે ભારરૂપ લાગવા મળે ને ત્યારે માનવું કે આ તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો. પ્રભુ તો આપણો આનંદ છે, પણ જે દિવસે પ્રભુ પધરાયા પછી પણ એમ લાગે ઓ ઠાકોરજી પુષ્ટાવી લીધા, હવે તો સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, ઓઢાવવા પડશે. આમ પ્રભુનો આનંદ પણ ભાર લાગવા માંડે તો માનજો કે તૃણાવર્ત રજોગુણની આંધી જીવનમાં આવે. અને રજોગુણ જયારે હાવી થઈ જાય, પ્રભાવી થઈ જાય, ત્યારે તમારા હાથમાંથી પુણ્યો ઝૂંટવી લે, સત્કર્મો ઝૂંટવી લે. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણા. ભગવદ ગીતામાં અર્જુન પૂછે છે કે માણસને ખબર છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે? કયું એવું બળ છે કે માણસ પાસે પરાણે પાપ કરાવે? અને ત્યારે ભગવાને કહ્યું આ રજોગુણ છે ને, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ ક્રોધ એ જ માણસને પાપમાં પ્રવૃત્ત કરાવે. બાકી દરેકને દુનિયામાં ખબર હોય છે કે શું કરાય શું ન કરાય, છતાંય ન કરાય એ થઈ જાય છે, કરવું જોઈએ થતું નથી. અફસોસ તો દરેકને રહે છે જીવનમાં, દરેકને અફસોસ. આ રજોગુણ છે જે પ્રેરે છે. તૃણાવર્ત એ રજોગુણ રૂપ છે. ભગવાને ઉદ્ધાર કર્યો, ભક્તોમાંથી રજોગુણ હટાવી દીધું. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા છે. પ્રભુ કૃપા કરી રહ્યા છે વ્રજભક્તો ઉપર. વસુદેવજીએ મોકલ્યા છે ગર્ગજીને, કહ્યું કે મારા બાળક વ્રજમાં છે, એ બંનેના નામકરણ કરીને આવો. છે નંદ બાબાને ત્યાં, પણ છે તો વસુદેવજીના. ગર્ગજી આવ્યા છે, નંદ બાબાને કહ્યું કે બાળકોના નામકરણ કરવા છે. અને બાબાએ કહ્યું કે તમે રોહિણીજીના બાળકનું કરો, વસુદેવજીના બાળકનું કરો નામકરણ, એ તો ઠીક, પણ મારા બાળકનું નામકરણ કરો અને કંસને ખબર પડે તો નારાજ થાય. ગર્ગજી જાણે છે કે આ તો છે તો વસુદેવજીના બાળક. વસુદેવજીને કહ્યું, ગર્ગજીએ કહ્યું કે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં નામકરણની વિધિ કરી. જો આપણે ત્યાં 16 સંસ્કાર, હિન્દુ ધર્મની વિશેષતા 16 સંસ્કાર છે. દરેક વસ્તુની વિધિ કરવામાં આવે અને એનો આગ્રહ પણ આપણે રાખવો જોઈએ. જ્યારે જ્યારે આ બધા વિધિ વિધાનો કરવાના આવે ત્યારે એનો આગ્રહ રાખીને કરવું. પ્રાકૃત જીવને સંસ્કૃત બનાવવામાં આવે. જેમ ઝાડમાં લાકડું હોય પ્રાકૃત કહેવાય, પણ એનાથી મૂર્તિ બનાવો તો એને સંસ્કૃત કહેવાય, એ ઉપયોગી થઈ ગયું. એમ જ પ્રાકૃત જીવને સંસ્કૃત કરવાની આ વિધિ, નામકરણ વિધિ. નામ બહુ મહત્વનું. વેસ્ટર્ન કલ્ચરમાં એમ કહેવાય વોટ ઇઝ ઇન નેમ, કે નામમાં શું રાખ્યું?
શેક્સપિયર કહે છે. અને આપણે ત્યાં તો કહ્યું કે નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધારા. તુલસીદાસજી પણ કહ્યું કલયુગમાં નામ બહુ મહત્વ છે. અને એટલા માટે ભગવદ નામનો આશ્રય. જો સ્વરૂપ છે ને એ પતંગ જેવું છે. નામ છે દોરી. પણ દોરી તમારા હાથમાં હોય ને પતંગ આકાશમાં હોય તો તમે શું કહો? પતંગ મારી પાસે છે. અરે એ તો આકાશમાં છે. પણ દોર તમારા હાથમાં છે તો પતંગ તમારા હાથમાં જ કહેવાય. એમ ભગવાનનું નામ જો તમારા મુખમાં છે તો ભગવાન પણ તમારી પાસે જ છે, તમારા હાથમાં જ. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી. એટલા માટે દરેકના હાથમાં, મારી તો ઈચ્છા પણ એ છે કે જેમ ગ્રંથોત્સવ કરીએ છીએ એ પ્રમાણે ગૌમુખીનો પણ ઉત્સવ કરો. ઘરે ઘરે ગૌમુખી માલાજી સાથે પધરાવવા અને બધા લોકો ભગવત નામ લેતા થઈ જાય એવું એક અભિયાન પણ કરો. આ ગ્રંથોત્સવ પૂરો થશે પછી આપણે ગૌમુખી અભિયાન કરીશું. ઘરે ઘરે પ્રભુની ભક્તિ થાય. આ વિશ્વનું કલ્યાણ ભગવાનની ભક્તિ દ્વારા જ થવા. બાકી હું સાચો ના ખોટો, ના ખોટો હું સાચો, આ સંઘર્ષો સમાજમાં ક્લેશ જ ઉભા કરવા. ભક્તિમાં જોડાઈ જશો તો અંતઃકરણ આપમેળે વિશુદ્ધ થયું. બાકી તમને એમ થાય કે હું મારું દિલ ચોખ્ખું કઈ રીતે કરું, અંતઃકરણ પવિત્ર કઈ રીતે કરું. કલયુગમાં એનું એક જ સાધન છે, ભગવત નામ અને ભગવત સેવા. જે દિવસે એ સમજ પેદા થશે હું ભગવાનનો છું અને એ જાગૃતિ સાથે જીવવા લાગશો ને અંતઃકરણ આપમેળે પવિત્ર થશે. પણ હું સંસારનો છું આવું વિચારશો તો રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું જ તમને ઘેરી લો. પહેલા પોતાની જાતને પવિત્ર કરવાનો પ્રયાસ આપણે બધા જ. દુનિયા તો આપમેળે સુધરી જશે. આપણે આપણી જાતને સુધારવાની ચિંતા કરીએ. અહીંયા ભગવત નામ કરણ કરવામાં આવી રહ્યું છે. ગર્ગજી આવ્યા છે, ગૌશાળામાં બધી તૈયારી કરી છે. પહેલા દ્રષ્ટિ પડી રોહિણીજીના ખોળામાં રહેલા દાઉજી તરફ અને ગર્ગજી બોલ્યા, કૃષ્ણ જેવું લોહી ચુંબક આ દુનિયામાં બીજે ક્યાંય નથી. એક વાર એના પ્રેમમાં પડ્યા ને પછી મન ક્યાંય નહીં રહે, કોઈનું નહીં. કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, વ્યાખ્યા આપી. કૃષ્ણ ભૂવાચક શબ્દ. કૃષ્ણ એટલે સત્તા, સર્વત્ર જેની સત્તા. કેવી? આનંદ વાચક. આનંદ રૂપ સત્તા જેની સર્વત્ર વ્યાપેલી છે એ જ કૃષ્ણ. કૃષ્ણ શબ્દ નામકરણ કર્યું છે. અનેકવિધ લીલાઓના વર્ણન આવ્યા. પ્રભુ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બાલ લીલાઓનું વર્ણન આવ્યું. ઘૂંટણીએ ચાલતા પ્રભુ થયા, ચરણમાં નુપુર ધરાવ્યા અને છમ 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 કરતા હવે નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા. પ્રભુ તો બધાના મનોરથોને પૂરા કરવા માટે પધાર્યા છે. ગોપીજનો બપોરના સમયે પોતાના બધા જ કાર્યોથી નિવૃત્ત થઈ અને આવી જાય નંદાલયમાં. ગુંડાળું કરે ને લાલનને વચ્ચે મૂકે, લાલનને વચ્ચે રાખી અને જુદા જુદા ખેલ કરાવે. હવે તો લાલન થોડા મોટા થયા, સરખા કુવાડિયાઓ મળી ગયા. ટોળી બનાવી નક્કી કર્યું કે જે મળે વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો માર. અને હવે તો ફરિયાદો આવવા લાગી. રોજ સવાર પડે બધા ગોપીજનો આવી જાય નંદાલયના આંગણામાં. અરે યશોદા બહાર આવો, સમજાવ તારા લાલનને. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોધ સંજાત હાસ. આ જોતો ખરા તારો લાલન, ક સમય અમારા વાછરડાઓને છોડી જાય અને વાછરડા બધું દૂધ પી જાય તો દોઈએ શું ને વેચીએ શું? સમજાવ સમજાવ આને. યશોદાજી કે મારો લાલન જે કરે છે બરાબર કરે છે. દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. એને પીવા નથી દેતા એટલે મારું લાલન એને છોડે છે. અરે બાકી તો ઠીક, પણ આ માખણ ચોરી કેવા કેવા જુદા જુદા પ્રકારોથી અમારા ઘરનું માખણ ચોરી જાય છે. જો આ માખણ ચોરીની લીલા છે ને એ તો ચિત્ત ચોરીની લીલા છે. ગોપીઓ જયારે દહીં વલોવતી હોય ને માખણ કાઢતી હોય અને માખણ દોતા દોતા કાઢતા કાઢતા ગોપીની આંખો ભીંજાઈ જાય. વિચાર કરે, હે પ્રભુ તારા ઘરે તો રોજ 9 લાખ ગાયો દોહાય છે, માખણના ભંડાર ભર્યા છે. મારું આ નાનકડું બટેરામાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડું? જો દધી મંથન એ કર્મ છે અને કર્મનું ફળ એ માખણ છે અને કર્મ ફળ પરમાત્માને સમર્પિત કરવું એ જ માખણ ચોરીની લીલા છે. અને જીવ જયારે સમર્પિત નથી કરી શકતો, અસમર્થ હોય છે, ત્યારે ભગવાન કૃપા કરીને એનો સ્વીકાર કરે. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી
આપણે જેની આગળ બ્રહ્મ સંબંધ કર્યું છે, સમર્પણ કર્યું છે, એ આપણો ઈષ્ટ છે કેવો? ભક્તાભિલાષા ચરિતાનુસારી. એ કઈ રીતે ચરિત્રો કરે છે, કઈ રીતે લીલા કરે છે, કેવી લીલા? ભક્તના મનમાં જે મનોરથ હોય એ પ્રમાણે કરનારો આ પરમાત્મા. પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં, તમારો મનોરથ જ એને પ્રવૃત્ત કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. દુગ્ધાદિની ચોરી કરી ભગવાન પોતાના યશનો વિસ્તાર કરવા વાળા છે. હવે આશ્ચર્ય થાય, ચોરી કરીને યશ વધે કે ઘટે? ક્યારેક કોઈ ચોરના વખાણ તમે છાપામાં સાંભળે? અરે જે ચોરી કરે એના જેવો તો કોઈ ચોર નહીં, કોઈને ખબર ના પડી ક્યારે તાળું ખોલી લઈ ગયો. ક્યારે કોઈના વખાણ સાંભળે? પણ આ ઇતિહાસમાં એક ચોર એવો છે કે જેની ગુણગાન અને પ્રશંસા દેવતાઓએ કરે છે, મનુષ્યોએ કરે, હજારો વર્ષોથી થાય છે. કેમ? કારણ કે આ ચોર વસ્તુનો નથી, આ ભક્તોના ચિત્તનો ચોર. આ તો ચોરી કરીને પણ પોતાની જાતને લૂંટાવનારો ચોર, પોતાની જાતને આપવા માટે આવ્યો છે, આનંદનું દાન આપવા માટે આવ્યો છે. અને ચોરી કરવી એ ભગવાનનું કોઈ કર્મ થોડી, નિંદનીય ક્યારે કહેવાય? કર્મ હોય. આ તો લીલા છે. અનાયાસે હર્ષાત ક્રિમાણ ચેષ્ટા સલીલા. કોઈ બહુ મોટો એક્ટર હોય અને બહુ મોટી સારી મૂવીમાં ચોરનો રોલ એને મળે અને એવી સારી એક્ટિંગ કરે તો એને એવોર્ડ મળે કે જેલ મળે? કોઈએ બહુ ચોરનો એટલો સારો રોલ નાટકમાં કર્યો તો લોકો એને એવોર્ડ આપે કે જેલ આપે? જેલ એવોર્ડ છે. કેમ? એક્ટિંગ કરે છે, લીલા કરે છે. પણ એ જ વ્યક્તિ બહાર જઈને કોઈને ત્યાં એ રીતે ચોરી કરી આવે તો જેલ. તો આ બહાર જઈને ચોરી કરવી એ કર્મ કહેવાય અને નાટકના રંગમંચ પર ચોરી કરવી એ લીલા કહેવાય. પ્રભુ કર્મ નથી કરતા, લીલા કરે છે. અને કર્મ અને લીલાનો ભેદ સમજાશે ને તો જ કૃષ્ણ માટે પ્રેમ જાગશે. પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને ભગવાનની લીલાના તમે તારણો કાઢવા જશો તો ખોટા પડશે. તો દોષ બુદ્ધિ આવશે, ભેદ બુદ્ધિ આવશે. ભગવાન થઈને આમ કરે, ભગવાન થઈને આમ કરે. અરે આ તો લીલા ચાલી રહી. ભક્તોને આનંદ આપવા, નહીં તો પ્રભુને કઈ વસ્તુની આવશ્યકતા? શું પ્રભુ તમે દૂધ ધરો ત્યારે જ એનું પેટ ભરાય? એ એટલો અસમર્થ છે. અરે સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરનારો, એને કઈ વસ્તુની કમી છે કે એને ચોરી કરવા જવું પડે? પણ હા, એને ભક્તોના મનોરથો પૂરા કરવા જવું પડે. કારણ કે ભક્તોને એમાં આનંદ આવે. ભક્તાભિલાષા ચરિતાનુસાર. ભક્તોનો આ જ આનંદ છે. અરે પરમાત્મા મારા ઘરે પધારીને આરોગ્ય, ગોપી ધન્ય ધન્ય થઈ જાય, એકબીજાને વધાઈ આપે. એ રી સખી બડ ભાગ્ય ભરી, નંદલાલ તેરે ઘર આવે. તું તો કેટલી ભાગ્યશાળી છું, તારા ઘરે પરમાત્મા પધારે. અને એ અહોભાવમાં ભક્તનું એ ભક્તપણું સર્વોચ્ચ અવસ્થાના આનંદ સુધી પહોંચી જાય. કે મારો પ્રભુ મારા પર કેવી કૃપા કરે. પોતાની ભગવત્તાને મૂકી અમારા જેવા જીવોના મનોરથો પૂરા કરવા માટે જીવ બનીને અહીંયા પ્રભુ પધારી અમારા મનોરથોને પૂરા કરે. આ જ ભગવાનના યશને વધારનારો. ભગવાન જો પોતાના ભગવાનપણામાં બેઠા રહે ને તો એમાં યશ વધતો નથી. પણ ભગવાન પોતાનું ભગવાનપણું છોડી અને ભક્તોના મનોરથો પૂરા કરવા એમના ઘર સુધી પહોંચે ત્યારે જ ભગવાનનો યશ વધે. ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. એટલે જ કર્મ અને લીલાનો ભેદ સમજવો બહુ જ જરૂરી છે. અને જ્યાં સુધી એ ભેદ ન સમજાય, એ જ માણસ કોઈ કાળો હોય, તમે કાળો કહો તો એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો શ્યામ સુંદર ભગવાન કી. જયારે જયારે ઠાકોરજી કાળિયા ઠાકર ને શ્યામ સુંદર, કાળા કાળા ચોર ની કોઈ નહીં લાગી, કેટલા જાત જાતના આપણે કહો. ઠાકોરજી નું અપમાન કહેવાય કે ગુણગાન કહેવાય? પાછા ઘરે આજે તો બહુ ગુણગાન કર્યા, આ ગુણગાન કરે. એ જ પ્રભુ કોઈ ઝઘડતો યુદ્ધના મેદાનમાંથી ભાગે તો એને ભાગેડું કહીએ ને, તો ભાગી જ જનારો. હવે આ ગુણગાન કહેવાય? તમે હંમેશા ભગવાન બોલો રણછોડ ભગવાન કી જય. અરે લોકો તો પગપાળા જતા જતા છેક ડાકોર જાય અને જય રણછોડ જય રણછોડ.
રણછોડ નો અર્થ શું થાય? રણછોડ, રણ છોડીને ભાગે. હવે આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? કર્મ હોત ને તો નિંદા કહેવાય, લીલા છે એટલે ગુણગાન કહેવાય. પ્રભુએ આ લીલા કરી છે ભક્તોને આનંદ આપવા માટે. આ એક રોલ કર્યો છે, એક નાટક કર્યું છે. અને એટલા માટે પ્રભુનું જે સંસારમાં નિંદાત્મક વચનો છે એ પણ પ્રભુ માટે સ્તુત્યાત્મક થઈ જાય છે. કારણ સંસારી લોકો કર્મ કરે છે, ભગવાન લીલા કરે. આમ પ્રભુ માખણ ચોરીની લીલા કરી ભક્તોના મનોરથોને પૂર્ણ કરે. અનેકવિધ પ્રકારની લીલા પ્રભુએ કરી છે. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ પર ખેલી રહ્યા હતા અને ખેલતા ખેલતા માખણનો લોંદો પાટીનો ગોળો બનાવી મોઢામાં મૂકી દીધો મોઢામાં. જોઈ ગયા દાઉજી, ફરિયાદ કરી મૈયાને, મૈયા મૈયા લાલને માટી ખાધી. અચ્છા, હમણાં આવીને જોઉં. લાલન તે માટી ખાધી? ખોટું ન બોલીશ, દાઉજીએ જોયું છે. બતાવ મોઢું. પ્રભુ બોલ્યા, નાહમ ભક્ષિતવાન અપ્પ સર્વે મિથ્યાભિસંસિનઃ યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. આ બધા ખોટું બોલી રહ્યા, મેં નથી ખાધી. અહીંયા બધા વિદ્વાનો, આચાર્યો, મહાપુરુષોને થઈ જાય, ભગવાન કોઈ દિવસ અસત્ય બોલે? પાટી મોઢામાં મૂકી છે, બધાએ જોઈ છે, પછી ખોટું કેમ બોલે છે? અને ખોટું બોલે પરમાત્મા કેમ કહેવાય? કે ભગવાન તો સત્ય વ્રતમ, સત્ય પરમ સત્યમ, સત્ય સયોની હિતમ સત્ય. એ તો સત્યવ્રત છે, અસત્ય નીકળે નહીં. તો કહ્યું અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે જે ઉપનિષદમાં બતાવે, દ્વા સુપર્ણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિષદ જાતે. ઉપનિષદમાં એક ચિત્ર બતાવ્યું ને કે એક ડાળ પર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે, અને બીજો દ્રષ્ટા ભાવે એને જોવે છે. એક ખાટા મીઠા ફળ ખાનારો જીવાત્મા છે, દ્રષ્ટા ભાવે જોનારો પરમાત્મા. એ ભોગતા નથી, દ્રષ્ટા છે. એટલે કે હું ખાતો નથી, હું દ્રષ્ટા છું. જ્ઞાન પરક અર્થ કર્યો. એક અર્થ એમ કર્યો કે મૈયાએ એમ પૂછ્યું કે તે માટી ખાધી? તો ઠાકોરજીએ ના પાડી, કારણ કે ઠાકોરજી કહે, મૈયા આ વ્રજ રજ છે, આ માટી નથી. તું વ્રજ રજને માટી માને? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાए और व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त થઈ જાય. આ તો મુક્તિને પણ મુક્તિ આપે એવી વ્રજ રજ છે. અને વ્રજ રજ ને તું સાધારણ માટી ન માનીશ. મેં માટી મોઢામાં નથી મૂકી. ત્રીજો અર્થ એમ કર્યો કે પ્રભુ જે કહે છે સાચું કહે છે. પ્રભુએ માટી ખાધી નથી પણ ખવડાઈ છે. ખવડાઈ છે પ્રભુએ મોઢામાં તો મૂકી. તો કે જયારે પૂતના બધા વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી વ્રજમાં આવી ને, અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું, ત્યારે પૂતનાની ભીતર રહેલા વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાને પોતાની અંદર લઈ લીધું. અને વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, અમારો વ્રજમાં જન્મ તો થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજ રજ. અને વ્રજમાં જન્મ લેવા છતાં અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને આમ જયારે વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ માટી મોઢામાં મૂકીને ખાધી નથી, પણ વ્રજ બાળકોને ખવડાવી. અને વ્રજ રજની મહત્તા છે. વ્રજમાં રજ વિશેષ છે. એ યમુનાજીનો તટ હોય, કે ગિરિરાજજી હોય, કે વૃંદાવન. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन ગિરિરાજજીની તરેટીમાં વ્રજ રજની વાત. લોકો દંડવતી પરિક્રમા કરે તો કે ઇન્દ્રની જેને ક્ષમા માંગવા માટે ન કરીએ, પણ વ્રજ રજ में લોટત, અમારા રોમ રોમમાં વ્રજ રજનો સ્પર્શ થાય એ ભાવ આપણે. એ જ યમુનાજીના તટમાં મુરારી પદ પંકજ પુરદ અમંત રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. અને વૃંદાવનની રજ જયારે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારતા હોય, આખું શ્રીઅંગ વ્રજ રજથી મંડિત થયું હોય, કે શ્યામ પણ ગૌર વર્ણના ઠાકોરજી લાગે, અને આખું શ્રીઅંગ વ્રજ રજથી આપ્લાવિત થઈ ગયું. વ્રજ ભક્તો તો ઠાકોરજીના હૃદયમાં રહે છે, ગોપીજનો તો ઠાકોરજીના હૃદયમાં રહે છે.
પ્રભુ સ્વયં વશ થયા છે. અને પ્રભુ પ્રેમ સિવાય આ જગતમાં કોઈ એવું તત્વ નથી જે ભગવાનને વશ કરી શકે. અને પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે વ્રજભક્ત. એ સ્વયં પ્રેમ રૂપ થઈ ગયા. અને પરમાત્માનું પણ એક સ્વરૂપ પ્રેમ હરિ કો રૂપ હૈ. જો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વયો લસે જો સૂરજ અરુધૂપ. જેમ સૂર્ય અને એનો તાપ એના કિરણો જુદા નથી, એમ કૃષ્ણ પરમાત્મા અને પ્રેમ જુદા નથી. પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે નિર્ગુણ ભક્તિ, વ્રજભક્તોની ભક્તિ. અને એવા વ્રજભક્તોના આંગણે પરમાત્મા પધાર્યા. ભગવાન કૃષ્ણના ચરિત્રને જોવા જાઓ, અનેક પ્રકારના વળાંક તમને જોવા મળે. પ્રત્યેક ઘટનાઓમાં અનેક પ્રશ્નો પેદા થાય. પણ જયારે એકવાર કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રગટ થઈ જાય ને, પછી એનું વૈચિત્ર્ય પણ આપણા માટે કુતૂહલ પ્રગટાવનારું, આનંદ આપનારું હોય. કારણ કે એ જગતનો નાથ એ કોઈ સાધારણ મનુષ્ય નથી. દેખાય છે મનુષ્ય જેવો, પણ મનુષ્ય જેવો નથી. સન મનુષ્યાકૃતિ મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. મનુષ્ય આકારે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. પણ આપ તો પરમ રસરૂપા રસો વૈસહ પરમાત્મા. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ તો રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે. એવા શ્રી મહાપ્રભુજી એ રીતે જ ભગવાન કરશે. પરમાત્મા છે, પણ એ પરમાત્મા જો સાધારણ બાળક પણ માટી ખાતું જ હોય, પણ ભગવાને માટી ખાધી, ભગવાને માખણ ચોર્યું, ભગવાન આરોગ્ય. જ્ઞાનીઓ અને વિદ્વાનો માટે તો કુતૂહલતાનો આ વિષય થઈ જાય. સાધારણ કોઈ બાળક કરે તો સમજમાં આવે, પણ ભગવાન આ રીતે કરે. ભક્તિ માર્ગમાં ભગવાન એ પ્રતીક્ષા નથી કરતા કે ભક્ત મારા સ્તર ઉપર આવે. અહીંયા તો ભગવાન ભક્તના સ્તર ઉપર આવી ભક્તનો સ્વીકાર કરતા હતા. એટલે જ મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ 10 સ્કંદ